મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું બુંદીનું રાયતું। તો બુંદીનું રાયતું બનાવવા માટે મેં 500 ગ્રામ દહીં લીધી અને એને સારી રીતે ફેટી લીધી। દહીંને આપણે સ્મૂથ બનાવવાનું। સરસ દહીં થઈ ગયું પછી મેં એક વાટકી અંદર પાણી એડ કર્યું, પછી એને પણ અંદર દહીંની અંદર મિક્સ કરી નાખ્યું। મિક્સ થઈ ગયું પછી મેં એક વાટકો બુંદી એડ કરી અંદર અને એને પણ દહીંની અંદર મિક્સ કરી હવે દહીંની અંદર બધી મિક્સ થઈ ગઈ પછી મેં એને ઢાંકીને 10 મિનિટ મૂકી રાખી કે આપણી બુંદી પલળી જાય અને ફૂલી જાય અંદર। પછી 10 મિનિટ થઈ ગઈ પછી જોયું તો સરસ આપણી બુંદી થઈ ગઈ હતી, ફૂલી પણ સરસ ગઈ હતી। પછી 1 ચમચી મેં મરચું એડ કર્યું, જે લીલું મરચું હોય ને એ। પછી 1 ચમચી મેં જીરું પાવડર જે શેકી અને એનો પાવડર બનાવે તો અચકચરો એ અંદર એડ કર્યો, એનો ટેસ્ટ સારો લાગે છે। પછી 1 ચમચી મેં મીઠું એડ કર્યું અને એક અડધી ચમચી જેટલું મેં ખાંડ એડ કરી। પછી અંદર ઉપર લીલા દાણા એડ કર્યા, એને પણ બધું જ મિક્સ કરી નાખ્યું। બધું જ મિક્સ કરી દીધું પછી મેં એક વાસણમાં તેને લઈ લીધું। પછી ઉપરથી મેં બુંદી એડ કરી અને થોડા લીલા ધાણા એડ કર્યા અને થોડું લાલ મરચું એડ કર્યું અને થોડું પાવડર હતું ને જીરુંનો એ એડ કર્યું। સરસ આપણું રાયતું બનીને તૈયાર થઈ ગયું। જો તમે બુંદીનું રાયતું ના ખાધું હોય તો તમે આ રીતે બનાવીને ખાજો। આ રાયતું બહુ સરસ લાગે છે। આવજો।